હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો નવો દિવસ શરૂ થઈ ગયો છે અને આજનું વાતાવરણ કહી દઉં ને તો એકદમ ઠંડુય નથી અને ગરમય નથી, લાઈક તડકોય નથી અને એકદમ અંધારા જેવું નથી વાતાવરણ. તો આજે જો નાસ્તામાં મેં વેફર લીધી છે. આપણે કોઈ વ્રત કાંઈ નથી, પણ એમનામ આપણે વેફર લીધી છે, ચા લીધો છે. નીરવે જો ઘી ભાખરી અને ચા લીધો છે. નીરવ, થેન્ક યુ. ગુડ મોર્નિંગ. મને હેપી બર્થડે કીધું. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. કાલ નીરવને બહુ ફોન આવ્યા અને જેના ફોન આવે ને બધા હેપી બર્થડે જ કીધા રાખે. કા નીરવ? ફોન ને મેસેજ થાકી ગયો એટલે આવ્યા. હેપી બર્થડે નીરવ, બિલેટેડ હેપી બર્થડે. થેન્ક યુ બધા લોકોને, થેન્ક યુ. તો આજે બપોરની રસોઈમાં ચણાનું શાક અને દાળ ભાત ને એવું બનાવવાનું છે. અને ચણા જો બફાઈ ગયા છે તો આપણે શાક વઘારતા પહેલા છે ને થોડાક બાફેલા ચણા ખાઈ લઈ. જો ચણા લઈ લીધા છે થોડાક. બાફેલા ચણા, બાફેલા મગ એવી બધી વસ્તુમાં મીઠું નાખ્યું હોય તો એ ખાવાની બહુ મજા આવે. વઘારા કરતા તો બાફેલી વસ્તુ ખાવાની વધારે મજા આવે. તો જો ચણાનું શાક આપણે વઘારી નાખ્યું છે અને દાળમાં જો બધી વસ્તુ નાખી દીધી છે, પણ હજી ઉકાળવાની બાકી છે કારણ કે એક ગેસમાં આ બને છે અને બીજા ગેસમાં શું બનાવો છો મમ્મી? રસગુલ્લા બનાવું છું. આ છે ને દૂધ આવ્યું ને પરબારું બગડી ગયું, ફાટી ગયું. તો આજે હું દૂધ ગરમ કરતી હતી ને તો મેં કીધું અલગ રીતે કેમ ગરમ થાય છે, ઉફાળો નતો આવતો, આમ ફટાકડા ફૂટતા હોય ને એવું થતું હતું. એ રીતે તો દૂધ અમારું બગડી ગયું છે એટલે મમ્મીએ જો એના રસગુલ્લા બનાવ્યા છે. રસગુલ્લા બનાવી નાખ્યા. જો ગાનું દૂધ હતું ને એટલે મસ્ત નીકળ્યા. જો તમને બહુ સરસ નીકળ્યું. તો જો આ મમ્મી રસગુલ્લા બનાવ્યા છે. રસગુલ્લા થઈ જાય એટલે દાળ ને મૂકી દઈને પછી રોટલી કરી નાખી. હજી 12 વાગે જો 12 થી મોરલો અમને સંભળાય છે. અને ચણાનું શાક છે ને નીરવનું બહુ ફેવરિટ છે. નીરવ કહેતો હોય તમે કેમ ચણાનું શાક કરતા જ નથી? જો આજે બપોરના જમવામાં છે ચણાનું શાક, દાળ ભાત છે, રોટલી છે અને સંભારા છે. જો આપણે દાળ ભાતમાં શાક નાખી દીધું, સાથે લીધી છે ડુંગળી. નીરવ માટે ચણાનું શાક સ્પેશિયલ વધારે રોટલી કરી તો નીરવને રોટલી જ નથી ખાવી. મેં ચણાનું શાક છે ને દાળ ભાતમાં નાખીને ખાવાની મજા આવે. અને ચણાનું શાક બહુ મસ્ત બન્યું છે. એકવાર ટ્રાય કર રોટલી યાર. રોટલી સરસ બની. સાદુ રોટલી તારા હાટું કરીશ પણ તોય તાર નથી ખાવી. આપણે નવો ગેસ તો લઈ આવ્યા છે પણ હજી સુધી ચાલુ કર્યો નથી. તો આજે આપણી પાસે ટાઈમ છે તો આ નળીને ત્યાં કનેક્ટ કરશું એટલે આપણો ગેસ ચાલુ. જો કે આ વર્ષોથી કનેક્ટ છે નળી, એટલે આની પેલા એકવાર ટ્રાય કરી પણ નીકળી હતી નહીં. આને ગરમ કરશું અને પછી ખેંચી લેશું એટલે કદાચ નીકળી જાય. પછી આમાં કનેક્ટ કરી લેશું. પછી આજ કંઈક બનાવીએ નવા ગેસમાં. બીજું હું મુહૂર્ત કરી નાખીએ. આ અમારે ઘરમાં એક એક્સ્ટ્રા ચાવી હતી એટલે મેં બધામાં લગાડીને ટ્રાય કરી કે ખુલે છે કે નહીં. તો અમારી એક ગાડી ખુલતી છે નહીં. તો લગભગ આવે કોકની ચાવી અમારા ઘરે ભૂલી ગયો હશે એટલે એની હશે, કારણ કે અમારામાં તો ચાતી નથી આવી કોઈમાં, તો કદાચ બીજાની હશે. જો વરસાદના પાણીથી છે ને હમણાં અમારું ખામણું લીલું છમ છે. જો બધા છોડ તાજા માજા થઈ ગયા છે. જો કે આ ગુલાબનું છે. વાંદરાભાઈ આવે એટલે અહીંયા ગુલાબ ઉલાળી જાય. જો કે અત્યારે તો હાલમાં કોઈ છે નહીં. તો જો આજે આપણો નવો ગેસ છે ને અહીંયા આપણે પ્લેટફોર્મ ઉપર મૂકી દીધો છે. જૂનો ગેસ જેવો નીરવે પેલા કાઢી નાખ્યો છે. આપણો જૂનો ગેસ છે સ્ટીલનો અને આપણો નવો ગેસ છે. હવે આજે પાઇપ છે ને એ કે અહીંયા લગાવવાની છે ને નીરવ? આ બાજુ ને હરખી લગાવજો, નકર રસોઈ મારે જ કરવાનું, ઉડી જઈશું ડાયરેક્ટ. 2 કિલોની રેન ઉડી જાય. એમ ન ઉડે, ગેસ ના ફ્લો થી ઉડી જાવ, ડાયરેક્ટ ઉપર ઉડી જાવ. એમ જો આપણો ગેસ કેટલો મસ્ત છે. હમણાં આપણે મુહૂર્ત કરવાનું છે. શું બનાવવાનું છે મમ્મી એમાં? તારે અહીંયા છે ને પડ્યું રહેવાનું છે. તું શાંતિથી ગેસ જોડે. માર નથી પડ્યું રે. મમ્મી શું બનાવવાનું છે? લાપસી કરવાની હોય ને તો લાપસી તો તમારે બનાવવાની છે. તો હું બનાવી નાખી. શીરો બનાવી નાખો. શીરો હાલે? નહીં લાપસી મમ્મી બનાવશે. મને લાપસી બહુ ભાવે છે પણ મને આવડતી ઓછી આવડે. ઓકે, લાપસી બનાવી નાખો. હા તો લાપસી કરી નાખી. એમાં હું મને શીરો અને સુખડી અને ચૂરમા લાડવાની એવું આવડે છે. ખીર આવડે છે. ડન. તો કાંઈ નહીં, હમણાં આપણે મુહૂર્ત જોઈ લઈ અને પછી શરૂઆત કરીએ. આમ જો નવો કેટલો મસ્ત લાગે છે. આમાં જો મારો મોટું દેખાય, જો આપણો ફોન દેખાય છે, એકદમ ચકચકાટ મારે છે. નીરવ સહેજ નીચો લાગે છે કે નહીં મમ્મી? નીચે પૂરેપૂરો હોય એના આવે સ્ટેન્ડ આવડાનું મોટા સ્ટેન્ડ લેવાના. તો લગાડી દઈએ. ઓકે, તો આ નીચો થોડોક લાગે છે કારણ કે ઓલો અમારો થોડો ઊંચો હતો ને એટલે. એમાં ઈ તમે ઊંચો વાપરો એટલે આની સાઈઝ ન કરો, આની સાઈઝ આ જ છે. કાંઈ વાંધો નહીં, તો આનો આજ રાખશું. અને પણ લગાવવાનું હોય તો અહીં લગાવવાનો આવે જ, ગટ્ટા આવે આ રીતે એટલે લગાડી દે એટલે ઊંચો થઈ જાય થોડો. કાંઈ નહીં, તો હવે આગળ જતા જોવો. અત્યારે તો આપણે હમણાં એનું મુહૂર્ત કરી દેવું. અને જો ગેસ મસ્ત લાગે છે અને મને એવું લાગે છે કે નવો ગેસ છે તો રોટલી કરવામાં ને એમાં થોડુંક હજી ઓલું થાય, કારણ કે અહીંયા પાટલી હમાય કે નહીં ખબર નહીં. એને હા તો સાઈડમાં રાખવી પડે. લગભગ તો નહીં વાંધો આવે. હમાઈ જાય. નહીં નો હમાય. નહીં હમાય. આ બટન આવે ને. બટન આવે ને એટલે આમે ત્યાં થોડોક ઓલા કરતા થોડોક જાડો છે અને પોળો છે. ને અમે પ્લેટફોર્મમાં થોડું કપાયું હતું કારણ કે અમારું ફ્રીજ મોટું છે ને તો અમારું ફ્રીજ જાય ને રસોડામાં, એ રીતે આપણે આ રસોડું બનાવડાવ્યું હતું. એટલે તો કાંઈ નહીં, જે રીતે થાય એ રીતે તમને ખબર પડી જાય. અને 1-2 દિવસ નવું લાગશે, બાકી પછી આ ગેસમાં રોજ રસોઈ કરવા માંડશું એટલે બધી વસ્તુ ફાવી જાય. અને જો નીરવ અત્યારે આ પાઇપ નાખે છે હરખી. હો નીરવ, પહેલી વાર આવ કર્યું ને ત્યારે સારું થયું ન થયું કે? પહેલી વાર આપણે પાઇપ કાઢવાની કોશિશ કરી ખબર, ત્યારે નીકળી નહોતી આપણાથી. સારું થયું, કારણ કે પછી જો એ કાઢી નાખી હોત તો ફરીથી નાખવી પડે. જો ભાઈ અત્યારે અમારા ગેસનું મુહૂર્ત થવા જઈ રહ્યું છે અને ચાડુ જો
જાડુ મુહૂર્તના ચાંદલા કરે છે. કરી નાખો જાડુ ચાંદલા. બીજું હું જય ગણપતિ દાદા, જય સુરાપુરા દાદા, જય હનુમાન દાદા. ઓકે, ગણપતિ બાપ્પા મોરિયા. જો ભાઈ અમારા ગેસનું ઓલમોસ્ટ સ્ટાર્ટિંગ થવા જઈ રહ્યું છે. ચાલુ કરશો હવે? ચાલુ કરશો હવે. જો ભાઈ સ્ટાર્ટિંગ થવા જઈ રહ્યું છે. ગણપતિ બાપ્પા મોરિયા. ગેસ તો ચાલુ કર્યો છે ને? હા હા, થઈ ગયો. જો ચાલુ થઈ ગયો છે આપણો નવો ગેસ. ગણપતિ બાપ્પા મોરિયા. મને એવું લાગે છે ચૂલો તો નવો આવી ગયો, લાઇટર નવું લેવું પડશે. લાઇટર હજી હાલશે, હજી તો પોણું વર્ષ જ થયું છે. આની અંદર તારીખ લખેલી છે, જ્યાં સુધી હાલે ને ત્યાં સુધી નવું નથી લેવાનું. ઓકે, આ 10મા મહિના સુધી હાલવાનું છે. 10મા મહિના પછી નવું લેવાનું. ડન. મમ્મી હા બનાવી નાખો. હવે તમે શું મુહૂર્ત કરવાનો છે? તમારા હાથથી મુહૂર્ત કરવાનું છે. જે ખાવું હોય. તમે નહીં, લાપસી તમારે કંઈક બનાવવાની છે ને? લાપસી બનાવવાના હોય તો તમે, અને શીરો બનાવવાનો તો મેડમ. ઓકે, લાપસીનું કામ જો ચાલુ થઈ ગયું છે અને મમ્મી સુધારે છે અત્યારે ગોળ. મમ્મી હા આ ગોળ ને બીજું શું નાખવાનું હવે? લાપસી તો ગોળ ને જ હોય, ગોળ ને લોટ હોય, ઘઉંનો લોટ. બે ખાલી મિક્સ કરવાનું હા. એટલે લાપસી. અને જો ગેસ આપણો કનેક્ટ થઈ ગયો છે અને અહીંયાથી જો કુકિંગ કરો તો આવો વ્યૂ આવે છે. અને આ ગરમ કરીને લગાડી દીધી છે. હવે ખાલી અહીંયા એક ચાપડો લગાડવાનો બાકી છે, એ દુકાનેથી લઈ આવશું, કારણ કે અમારા ઘરે પડ્યા છે ને એ બધા મોટા ચાપડા છે. એટલે આમ સેફ છે, કંઈ વાંધો નથી, કારણ કે લીકેજ બીકેજ કાંઈ નથી. એટલે હવે લગભગ આજ કા કાલમાં કરી નાખશું. જો વાગી ગયા છે 8:10 અને હું એકલો જમવા માટે બેસી જાઉં છું, કારણ કે મારા દોસ્તારે હમણાં જે નવું મકાન લીધું ને તો એને સામાન ફેરવવાનો છે અને આજ વરસાદ નથી તો ફટાફટ જઈએ. જો આજે તો આપણું ફેવરિટ ફૂડ છે. બપોરના દાળ ભાત હોય ને રાતે ખાવાની બહુ મજા આવે, અને એમાં નાખવાના છે મમરા. જો દાળ છે અને જાડુ ખાલી લાપસી ખાવાની છે. એને લાપસી ફેવરિટ છે એટલે બીજું કાંઈ નહીં ખાય, એને ખાલી લાપસી લીધી હે ને. આ મારે નીરવની બેયની છે હો. હું ખાલી એક જ ચમચી ખાય, ખાલી પ્રસાદી તરીકે. પ્રસાદીની ખાવાની છે. કેટલી મસ્ત મને લાપસી એટલે હું ખાવ ખરા પણ બહુ ખાઈ ન હોઉં એમ. મને લાપસી ભાવે. લાઈક લાપસી છે ને અલગ અલગ જાતની બને, એકદમ છૂટી બને અને એકદમ ભેગી ભેગી બને. તો મારા મમ્મી છે ને એ થોડીક ભેગી ભેગી બનાવે આ ટાઈપની, મારા ભાભી એકદમ છૂટી બનાવે. તો બેયના હાથની લાપસી એટલી મસ્ત થાય ને મમ્મીના હાથની બધાયના હાથની લાપસી મને બહુ ભાવે. જો અત્યારે સામાન ફેરવવા માટે આવ્યા છીએ અને સામાન જો લિફ્ટમાં નાખીને ઉપર મોકલી દીધો છે. હમણાં ત્યાં બીજો સામાન આવે છે. જો અહીંયા સામાન ફેરવવાનું કામ ચાલે છે અને બાદશાહ બહુ કામ કરે છે સલાહ આપવાનું. તને કેવું કે છે? કેવો વાળો તો કે કા બાદશાહ? સાચી વાત ને? 5 જણાની આ છે, એમાં આપણી એકની જરૂર પડે એમ. જો ભાઈ સામાન ફેરવવા માટે બધાય કામ ચાલુ છે. બાદશાહ કેટલી વાર લાગશે હવે? કે તું ઇન્ટિરિયર ડિઝાઇનર છો એટલે આન્સર નથી આપતો. એ કે વ્હાઈટ શર્ટ હતો ને એટલે કેવું બદલીને આવ્યો, એટલે વ્હાઈટ શર્ટ નું જો કાઢીને વ્હાઈટ ટી શર્ટ પહેરીને આવ્યો. જો ભાઈ બીજું ટ્રેક્ટર છે ને હવે જરીક એવું ખાલી રહ્યું છે. આ મેન માણસને રાખ્યા. જો રોનક બાપુને કેટલું રહ્યું છે હવે? 500 તો આવતો નથી. જો તો જીગાભાઈ નો ફાઇનલી સામાન ફેરવાઈ ગયો છે અને અત્યારે ઘરે આવી ચૂક્યો છું. વાગી ગયા છે 11:15. જો કે હું 11:30 ઘરે આવી ગયો હતો અને અત્યારે બેઠો હતો. તો કાંઈ નહીં, આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરો તમને ખબર છે, લાઈક કરો, કમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. મળે નેક્સ્ટ વિડીયોમાં. અને ફાઇનલી ગેસ ચાલુ થઈ ગયો છે. અત્યાર સુધી રામાયણ હાલતી હતી, ગેસ લેવા જવાની ફિટ કરવાનું ફાઇનલી આજ પૂરો થઈ ગયો છે. કંઈ નહીં, હાલો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.